સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી મોબાઈલ ચોરી તથા રોકડા રૂપિયા ચોરી કરનાર રિક્ષા ગેંગને મોબાઈલ ફોન નંગ 9 જેની કિંમત રૂપિયા 65,000 તથા રોકડા રૂપિયા 20,000, એક ઓટો રિક્ષા જેની કિંમત રૂપિયા 70,000 મળીને કુલ રૂપિયા 1,55,000ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સની ટીમ. ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત બાતમીના આધારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પેસેન્જરને રિક્ષામાં બેસાડીને નજર ચૂકવી મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયાની ચોરી કરનાર આરોપીઓ એક અખ્તર ખાન ઉર્ફે બબાલ મુખ્તાર ખાન પઠાણ, ધંધો શાકભાજી લારીનો અને રહેવાસી આંબેડકર નગર મીઠી ખાડી લિંબાયત, બે લુકમન ઉર્ફે બાબા દાઉદ સૈયદ, ધંધો ડ્રાઇવિંગનો અને રહેવાસી નુરાની નગર લિંબાયત સુરત, અને 3 સમીર સાદિક શાહ, ધંધો સાદી પેકિંગનો અને રહેવાસી ખાનપુરા મદીના મસ્જિદ પાસે લિંબાયત સુરત, અને 4 તબરેક સલીમ શાહ, ધંધો રિક્ષા ડ્રાઇવિંગનો અને રહેવાસી નુરાની નગર લાલ બિલ્ડિંગ લિંબાયતવાળાને ઉધના પોલીસે પકડીને તેમની પાસેથી મોબાઈલ ફોન 9 જેની કિંમત રૂપિયા 65,000, રોકડા રૂપિયા 20,000, ઓટો રિક્ષા જેની કિંમત 70,000 મળીને કુલ 1,55,000 મત્તાનો મુદ્દામાલ પોલીસે પકડી પાડ્યો. પકડાયેલ હેવી એન્ડ્રોઈડ 9 મોબાઈલમાં વિવો, મોટોરોલા, રિયલમી, સેમસંગ, રેડમી નોટ, ઓપ્પો જેવી કંપનીઓના મોબાઈલ છે. એટલું જ નહીં પણ પકડાયેલ આરોપીઓમાં આરોપી સલીમ શાહના 3 ગુનાહિત ઇતિહાસ છે, જ્યારે આરોપી અખ્તર શાહ ઉર્ફે બબાલ મુખ્તાર ખાન પઠાણનો બીજા 3 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. સાથે આરોપી લુકમાન ઉર્ફે બાબા દાઉદ સૈયદનો 1 ગુનાહિત ઇતિહાસ છે અને આરોપી સમીર રફીક શાહનો 1 ગુનાહિત ઇતિહાસ છે. એટલે ચારેય પકડાયેલા આરોપીઓ સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.